નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 3ના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 7/4/2026ના રોજ લેવાનું છે। વાર છે મંગળવારને, કુલ ગુણ છે 40। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનના લાભ મળી રહે। અને હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। અને વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ ખાસ ઉપયોગી આ મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રો છે। ધોરણ 3થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્ર પણ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે, જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્નપત્રની। પ્રશ્ન 1, નીચે આપેલ ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ છે 4। નંબર 1, 1 ડઝન બરાબર 12 કેળા હોય તો 2 ડઝન બરાબર ખાલી જગ્યા કેળા થાય 24। નંબર 2, ખાલી જગ્યાનું વજન સૌથી ઓછું છે કીડી। નંબર 3, બિલાડી અને કૂતરામાં ખાલી જગ્યાનું વજન વધારે હોય છે કૂતરાનું। નંબર 4, 1 બોક્સ બરાબર 10 પેન હોય તો 3 બોક્સ બરાબર ખાલી જગ્યા પેન 30। પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4। નંબર 1, 6 વખત 6 એટલે 36। નંબર 2, 1 ચોકલેટની કિંમત 2 રૂપિયા હોય તો 4 ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય 8। નંબર 3, 4 ગાયના પગ ખાલી જગ્યા થાય 16। નંબર 4, 1 ફુગ્ગાની કિંમત 5 રૂપિયા હોય તો 4 ફુગ્ગાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય 20। ત્યાર પછી જોઈએ બ, દાખલા ગણો 3માંથી 2, જેમના ગુણ છે 4। નંબર 1, એક બોક્સમાં 12 બોલ છે। આવા 4 બોક્સમાં કુલ કેટલા બોલ થાય તો 12 ગુણ્યા 4 એટલે 48, 4 દુ 8 ને 4 એકા 4। નંબર 2, એક ગાડીમાં 30 લોકો બેસે છે। આવી 5 ગાડીમાં કુલ કેટલા લોકો બેસે 30 ગુણ્યા 5 તો 30 ને 30 એટલે 5 ગુણ્યા 0 એટલે 0, 5 તેરી 15 એટલે કે 150 લોકો। ત્યાર પછી જોઈએ નંબર 3, એક પેકેટમાં 16 ચોકલેટ છે। આવા 3 પેકેટમાં કુલ કેટલી ચોકલેટ થાય તો 16 ગુણ્યા 3 એટલે કે 3 છંક 18 નો 8 વધી પડી 1, 3 એકા 3 ને 1 4 એટલે કે 3 પેકેટમાં કુલ 48 ચોકલેટ થાય। પ્રશ્ન 3, પેટર્ન પૂર્ણ કરો। આ રીતના તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે, જેમના ગુણ છે 8। પેટર્ન નંબર 1 અને પેટર્ન 2। નંબર 3, 45, 40, 35 તો 30 અને 25। નંબર 4, 7, 14, 21, 28, 35। પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખો, જેમના ગુણ 5। નંબર 1, 1 લીટર રસમાંથી 5 ગ્લાસ ભરાય છે તો 3 લીટર રસમાંથી કેટલા ગ્લાસ ભરાય 15। નંબર 2, એક ડબ્બામાં 7 લીટર તેલ આવે છે તો 3 ડબ્બામાં કેટલું તેલ આવે 21 લીટર। નંબર 3, 12 બોટલ દૂધ ભરવાથી 1 ડબ્બો ભરાય છે તો અડધો ડબ્બો ભરવા કેટલી બોટલ જોઈએ 6 બોટલ। નંબર 4, એક માટલામાં 10 લોટા પાણી સમાય છે તો આવા 3 માટલા ભરવા માટે કેટલા લોટા પાણી જોઈએ 30 લોટા। નંબર 5, જો એક તપેલી ખીર બનાવવા માટે 500 મિલી દૂધ જોઈએ તો 2 મિલી ખીર બનાવવા કેટલા લીટર દૂધ જોઈએ 1 લીટર। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા। અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ। પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54। પ્રશ્ન 5, દાખલા ગણો 3માંથી 2, જેમના ગુણ 4। નંબર 1, 40 ચોકલેટ 8 મિત્રો વચ્ચે સરખી વહેંચીએ તો દરેકને કેટલી ચોકલેટ મળે તો 40 ભાગ્યા 8 એટલે 8 પંચાને 40 એટલે 5 ચોકલેટ। નંબર 2, એક વિદ્યાર્થી પાસે 21 બિસ્કિટ છે, તેને 3 મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચે તો દરેકને કેટલા બિસ્કિટ મળે 21 ભાગ્યા 3, 3 સત્તા 21 એટલે 7 બિસ્કિટ મળે। નંબર 3, 48 કિલો ચોખા 6 થેલીમાં
સરખા ભરીએ તો દરેક થેલીમાં કેટલા કિલો ચોખા આવે? 48 ભાગ્યા 6, 6 અઠા 48, એટલે કે 8 કિલો ચોખા આવે. પ્રશ્ન 6, માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 4. નંબર 1, સૌથી વધુ ક્યાં પ્રાણી છે? હરણ. નંબર 2, સૌથી ઓછા પ્રાણી ક્યાં છે? સિંહ. નંબર 3, હરણ કેટલા છે? 12. નંબર 4, સિંહ કેટલા છે? 3. પ્રશ્ન 7 અ દાખલા ગણો 2 માંથી 1, જેમના ગુણ 3. નંબર 1, એક બાળક પાસે 15.75 છે અને બીજા બાળક પાસે 24.25 રૂપિયા છે. બંને પાસે કુલ કેટલા રૂપિયા થશે? તો બંનેનો આપણે સરવાળો કરીશું, તો કે બંને પાસે થઈને 40 રૂપિયા થશે. નંબર 2, એક દુકાનદાર પાસે સવારે 75.50 રૂપિયા હતા અને બપોરે તેને 24.50 રૂપિયા વધુ મળ્યા. હવે તેની પાસે કુલ કેટલા રૂપિયા છે? તો તેની પાસે કુલ 100 રૂપિયા છે. બંનેનો સરવાળો કરીને પ્રશ્ન 7 બ ગણતરી કરી જવાબ આપો, જેમના ગુણ 4. નંબર 1, 2 કિલોગ્રામ ચોખાના કેટલા રૂપિયા થાય? તો 2 ગુણ્યા 40, એટલે કે 80 રૂપિયા. નંબર 2, 1 કિલોગ્રામ મગ અને 1 કિલોગ્રામ તુવેર દાળના કુલ કેટલા રૂપિયા થાય? તો મગના 110 અને તુવેર દાળના 90, એટલે ટોટલ 200 રૂપિયા થાય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.